Hello. Good morning, everybody. Good Good morning. સંભળાય છે properly? Okay, last lecture ની અંદર હા આપણે જનરલી જે અલગ અલગ પ્રકારના સમ કેલ્ક્યુલેટ કરેલા હતા તો એમની અંદર મટીરિયલ્સ ને રિલેટેડ તમામ પ્રકારના વેરિયન્સીસ આપણે શીખેલા હતા. એના પછી આગળના જે વેરિયન્સીસ છે તો એમની આપણે ચર્ચા કરીએ. બરાબર, અને આગળના જે સમ છે તો એની અંદર જે અલગ અલગ પ્રકારના સમ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે તો એની આપણે ચર્ચા આજના લેક્ચરની અંદર કરીશું. બરાબર, એમની અંદર આપણે જોઈએ તો મટીરિયલ્સ ને રિલેટેડ લગભગ 11, 12 અને 13 સુધીના સમ કદાચ કરાવેલા હતા. 11, 12 અને 13 સુધી લગભગ કરાવેલા હતા, મને ખ્યાલ છે ત્યાં સુધી. ત્યાર પછી જોઈએ ઇલ્યુસ્ટ્રેશન 14 આપેલું છે. બરાબર, એમની રકમ પહેલા બરાબર રીતે સમજી લઈએ. 1 ton material is used for a production of 1000 units in a factory. A standard price per ton is rupees 100. During June 2008, 12-ton material was issued to production department at the rate of 110 per ton. Actual production was 12,500 units. Find out material cost variance, material price variance and material usage variance. એટલે આ બેઝિકલી ત્રણ વેરિયન્સ જ અહીંયા તમને પૂછેલા છે. તો અહીંયા તમે રકમને બરાબર રીતે સમજો તો એની અંદર જનરલી તમને શું કીધેલું છે, પહેલી જ લાઈન બરાબર રીતે સમજજો. 1 ton material is used for a production of 1000 units in a factory. બરાબર, તો આ તમને સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપેલી છે, પણ જે તમારે ફોર્મ્યુલાની અંદર સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એપ્લાય કરવાની છે એ ડાયરેક્ટલી સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી તમને આપેલી નથી. એના માટે શું કીધેલું છે કે જો 1000 એકમોનું ઉત્પાદન કરવામાં આવે તો એના માટે તમારે 1 ટન મટીરીયલ રિક્વાયર્ડ છે. હવે એની સામે તમને અહીંયા પ્રોડક્શન આપેલું છે, એક્ચ્યુઅલ પ્રોડક્શન તમને આપેલું છે, એક્ચ્યુઅલ પ્રોડક્શન ડ્યુરિંગ જૂન 2008. બરાબર, એક્ચ્યુઅલ પ્રોડક્શન ડ્યુરિંગ જૂન 2008. હવે એની અંદર તમને આપેલું છે 12 ટન material was issued to production department at the rate of rupees 110 per ton. હવે એ આપણને એક્ચ્યુઅલ ડિટેલ્સ આપેલી છે, એટલે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી તમને આપેલું છે 12 ટન અને એનો એક્ચ્યુઅલ રેટ આપેલો છે 110 રૂપીસ પર ટન. સ્ટાન્ડર્ડ પ્રાઇસ છે એ તમને આપેલી છે 100 રૂપીસ, પણ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી છે એ આપણને ડાયરેક્ટ આપેલી
નથી. એની જગ્યાએ શું કીધેલું છે કે જો 1000 એકમોનું ઉત્પાદન કરવામાં આવે તો ત્યારે 1 ટન માલ સામાન જોઈ છે. હવે એની સામે તમારું ખરેખર ઉત્પાદન કેટલું થયેલું છે તો એ આપણને આપેલું છે એક્ચ્યુઅલ પ્રોડક્શન વોઝ 12500 યુનિટ. એટલે આના આધારે આપણે ત્રિરાશિ મૂકી અને સૌથી પહેલા તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરવી પડશે. તો એના માટે સૌથી પહેલા આપણે મૂકીએ તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એક્ચ્યુઅલ પ્રોડક્શન. બરાબર, અહીંયા આપણને સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપેલી છે 1 ટન મટીરીયલ ઇઝ યુઝ્ડ ફોર 1000 યુનિટ. એટલે જો 1000 એકમોનું ઉત્પાદન કરવામાં આવે તો ત્યારે 1 ટન મટીરીયલ જોઈ છે. તો ખરેખર ઉત્પાદન કેટલું થયેલું છે 12500 યુનિટ. તો એના માટે કેટલું મટીરીયલ જોઈશે એટલે એ રીતે તમે ત્રિરાશિ મૂકશો તો એ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એક્ચ્યુઅલ પ્રોડક્શન તમને મળી શકશે. એટલે અહીંયા સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપણને ડાયરેક્ટલી આપેલી નથી એટલે સૌથી પહેલા તો આપણે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરવી પડશે. તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એક્ચ્યુઅલ પ્રોડક્શન એ આપણને મળી શકશે 12.50 ટન. સમજાય છે આ બધાને? એટલે પહેલા તો તમારે આ રીતે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આ સમની અંદર કેલ્ક્યુલેટ કરવી પડશે અને પછી તમે ત્રણે ત્રણ વેરિયન્સ માટેના ફોર્મ્યુલા મૂકી અને સમ કેલ્ક્યુલેટ કરી શકો. ક્લિયર? એટલે અહીંયા સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપણને ડાયરેક્ટલી આપેલી નથી તો સૌથી પહેલા તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એક્ચ્યુઅલ પ્રોડક્શન આપણે કેલ્ક્યુલેટ કરશું અને એ કેવી રીતે આપણને મળશે તો જો 1000 એકમોનું ઉત્પાદન કરીએ તો ત્યારે 1 ટન મટીરીયલ જોઈએ છે. તો 12500 યુનિટના પ્રોડક્શન માટે કેટલી ક્વોન્ટિટી જોઈશે આ રીતે ત્રિરાશિ મૂકી અને સૌથી પહેલા તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરવામાં આવશે. હવે એ આપણને સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મળી જાય છે એના માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઓલરેડી આપેલી છે. એક્ચ્યુઅલ ક્વોન્ટિટી અને એક્ચ્યુઅલ પ્રાઇસ એ બી તમને આપેલું છે. તો એક્ચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે 12 ટન અને એક્ચ્યુઅલ પ્રાઇસ આપેલી છે 110 રૂપીસ પર ટન. તો હવે આપણે ફોર્મ્યુલાની અંદર યુઝ કરીએ તો સૌથી પહેલું આપણે વેરિયન્સ કેલ્ક્યુલેટ કરશું મટીરીયલ કોસ્ટ વેરિયન્સ અને મટીરીયલ કોસ્ટ વેરિયન્સ માટે તમારી પાસે ફોર્મ્યુલા અવેલેબલ છે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઈનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એક્ચ્યુઅલ પ્રાઇસ. અહીંયા સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કે જે આપણે ફાઇન્ડ આઉટ કરેલી છે 12.50 ઇન્ટુ 100 રૂપીસ માઈનસ 12 ઇન્ટુ 110. બરાબર, આ ચાર વિગતો આપણી પાસે અવેલેબલ છે. હવે એ ફોર્મ્યુલાની અંદર આપણે મૂકી અને એને સિમ્પ્લિફાઈ કરીએ તો થશે 12.50 ઇન્ટુ 100 એટલે 1250 માઈનસ 1320 એટલે કોસ્ટ વેરિયન્સ આપણને મળશે -70 રૂપીસ અને આન્સર માઈનસ માં આવે છે એટલે એને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરીશું. બરાબર, એડવર્સ વેરિયન્સ તરીકે તમે એમને આઈડેન્ટિફાઈ કરી શકો. સમજાય છે પહેલું બધાને? મટીરીયલ કોસ્ટ વેરિયન્સ. હવે આના માટે જો આ એક બાબત ખાસ જરૂરી છે કે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપેલી નથી એટલે સૌથી પહેલા તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરવાની જરૂરિયાત પડશે. પછી આખો સમ ઈઝી છે. હવે એના પછી આપણે આગળ જોઈએ મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ. તો મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ માટેની આપણી પાસે ફોર્મ્યુલા છે AQ SP - AP. બરાબર, પ્રાઇસ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરો છો ત્યારે કૌંસમાં બંને પ્રાઇસ આવશે સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઈનસ એક્ચ્યુઅલ પ્રાઇસ ઇન્ટુ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. તો એક્ચ્યુઅલ ક્વોન્ટિટી તમને અહીંયા આપેલી છે 12, બરાબર 12 ટન ઇન્ટુ બ્રેકેટ સ્ટાન્ડર્ડ પ્રાઇસ 100 માઈનસ એક્ચ્યુઅલ પ્રાઇસ 110 એટલે 12 ઇન્ટુ -10 એટલે પ્રાઇસ વેરિયન્સ આપણને જોવા મળશે -120 એડવર્સ -120 એડવર્સ મળશે. અને છેલ્લું આપણે વેરિયન્સ કેલ્ક્યુલેટ કરશું મટીરીયલ યુસેજ વેરિયન્સ. તો અહીંયા વેજ આપેલું છે પણ સુધારી નાખજો મટીરીયલ યુસેજ વેરિયન્સ
તો મટીરીયલ યુસેજ વેરિયન્સ માટેની ફોર્મ્યુલા છે આપણી પાસે સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઈનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ તમને આપેલી છે 100 રૂપીસ. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કે જે આપણે ફાઇન્ડ આઉટ કરેલી છે 12.50 માઈનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 12 ટન. બરાબર 12.50 માઈનસ 12 કરશો એટલે 0.50 ઇન્ટુ 100 એટલે મટીરીયલ યુસેજ વેરિયન્સ તમને જોવા મળશે 50 રૂપીસ અને એ આન્સર પ્લસ માં આવે છે એટલે એને આપણે ફેવરેબલ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરીશું. અને તાવો મેળવીએ રીકન્સાઇલ કરીએ તો રીકન્સિલિએશન માટે મટીરીયલ કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ વેરિયન્સ પ્લસ યુસેજ વેરિયન્સ થાય છે. તો કોસ્ટ વેરિયન્સ આપણને મળે છે -70 એના બરાબર -120 અને +50. બરાબર એને તમે સિમ્પ્લિફાઈ કરો તો એના બરાબર b -70 થશે. તો -70 ઇઝ ઇક્વલ ટુ -70 એટલે એ આપણું ત્યાં પ્રૂવ થતું બી આપણને જોવા મળશે. ક્લિયર? સમજાય બધાને? યસ ઓર નો? ઇલ્યુસ્ટ્રેશન 14 એમાં કદાચ કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો. નહીં સમજાય છે? તો એના પછીનું જોઈએ. બરાબર હવે એ બી જો ખાસ સમજો એની અંદર કોષ્ટક બી બનાવીને તમને આપેલું છે અને આ પ્રમાણેનું કોષ્ટક છે એ તમારે દરેકે દરેક સમની અંદર પ્રિપેર કરવાનું હશે. બરાબર ટોટલ 7 કોલમ તમે રાખશો. સ્ટાન્ડર્ડ માટેના 3, એક્ચ્યુઅલ માટેના 3. બરાબર સ્ટાન્ડર્ડ માટેના 3 એમાં શું શું રાખવાનું છે તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ પ્રાઇસ અને સ્ટાન્ડર્ડ કોસ્ટ. એક્ચ્યુઅલ ક્વોન્ટિટી, એક્ચ્યુઅલ પ્રાઇસ અને એક્ચ્યુઅલ કોસ્ટ. એટલે આ 6 કોલમ અને પ્લસ એક મટીરીયલ માટેનું કોલમ. એટલે આ રીતે લગભગ આગળના તમે સમ કેલ્ક્યુલેટ કરશો તો એની અંદર દરેકે દરેકમાં તમારે આ રીતે 7 કોલમનું એક કોષ્ટક પેલા બનાવી નાખવાનું. અને જો કોષ્ટક તમે બનાવેલું હશે એટલે મોટા ભાગની તમામ પ્રકારની વિગતો છે એ તમને આ કોષ્ટકમાંથી જ મળી જશે. બરાબર તો એને રિલેટેડ સમ જોઈએ તો ઇલ્યુસ્ટ્રેશન 15 આપેલું છે. The following particulars are provided by Gemini Chemicals. Standard quantity for production of Gemco product of 10 kg. એટલે 10 kg નું તમે ઉત્પાદન કરો છો તો એના માટેની તમને સ્ટાન્ડર્ડ ડિટેલ આપેલી છે. બરાબર 10 kg નું તમે પ્રોડક્શન કરો એ 10 kg માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી છે એ આપણને આપેલું છે. તો મટીરીયલ A માટેની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 8 kg અને B માટેની 4 kg. એટલે અહીંયા 8 kg અને 4 kg મટીરીયલ તમે ઇનપુટ કરશો ત્યારે એ 10 kg જેમ્કો પ્રોડક્ટ તમારી પ્રિપેર થશે. એના માટેની સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપેલી છે 6 રૂપીસ એન્ડ 4 રૂપીસ. આગળ વધારાની માહિતી આપેલી છે ડ્યુરિંગ એપ્રિલ 2008 1000 kg Gemco product were produced. The actual usage of material was as follow. બરાબર તો કેટલું ઉત્પાદન કરવામાં આવેલું છે 1000 kg અને એના માટે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી તમને આપેલી છે A માટેની 750 અને B માટેની એક્ચ્યુઅલ ક્વોન્ટિટી છે 450. એમના માટેની પ્રાઇસ આપેલી છે એક્ચ્યુઅલ પ્રાઇસ A માટે 7 રૂપીસ અને B માટેની 5 રૂપીસ. Find out the main 3 variances of material and reconcile them. એટલે માલ સામાન માટેના બેઝિકલી 3 વેરિયન્સ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે અને સાથે સાથે એનું રીકન્સિલિએશન કરવાનું છે. હવે જો પહેલા તો આપણે આખું કોષ્ટક આ રીતે પ્રિપેર કરી દેવાનું. બરાબર કોષ્ટક બનાવો તો કોષ્ટકની અંદર તમે લખશો મટીરીયલ A અને મટીરીયલ B એની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ પ્રાઇસ અને સ્ટાન્ડર્ડ કોસ્ટ. કોસ્ટ કઈ રીતે મળશે તો ક્વોન્ટિટી ઇન્ટુ પ્રાઇસ કરો એટલે ત્યારે તમને કોસ્ટ મળી શકે. બરાબર તો સ્ટાન્ડર્ડ અને એક્ચ્યુઅલ આ બંને ડિટેલ્સ આવી જાય એ રીતે આપણે અહીંયા 7 કોલમની અંદર કોષ્ટક બનાવવાનું. બીજું અહીંયા એક બાબત તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે જે તમને સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપેલી છે એ 10 kg માટેની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપેલી છે. એટલે જો 10 kg
પ્રોડક્શન કરીએ તો એના માટેની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપેલી છે. અહીંયા તમારું એક્ચ્યુઅલ પ્રોડક્શન કેટલું છે તો એ આપણને 1000 kg આપેલું છે. એટલે આગળના સમની અંદર તમે જે રીતે કેલ્ક્યુલેશન કરેલું હતું એ જ રીતે અહીંયા બી તમારે કેલ્ક્યુલેશન કરવાનું થશે. એટલે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એક્ચ્યુઅલ પ્રોડક્શન બરાબર એ તમારે ગોતવાનું થશે. તો 10 kg આઉટપુટ હોય ત્યારે એ માટેનું મટીરીયલ કેટલું જોઈએ છે 8 kg. તો જો 100 kg આપણે પ્રોડક્શન કરીએ ત્યારે એનું કેટલું મટીરીયલ જોઈશે સમજાય છે. એટલે એ માટેની તમને સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મળશે 800 kg અને આ જ રીતે બી માટેની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરીએ તો 10 કિલોગ્રામ ઉત્પાદન માટે 4 kg મટીરીયલ જોઈએ છે. તો 100 kg માટે કેટલા એટલે મટીરીયલ બી માટેની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મળશે આપણને 400 kg બરાબર. મટીરીયલ એ માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 800 અને મટીરીયલ બી માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 400 kg. હવે આ જ ડિટેલ્સ ને ધ્યાનમાં રાખી અને કોષ્ટકની અંદર આપણે મૂકીએ તો મટીરીયલ એ માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 800 અને મટીરીયલ બી માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 400 છે. બરાબર એના માટેની સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપેલી છે 6 અને 4 રૂપીસ બરાબર. તો 800 મલ્ટીપ્લાય 6 કરો એટલે મટીરીયલ એ માટેની સ્ટાન્ડર્ડ કોસ્ટ તમને મળશે 4800 અને આ જ રીતે મટીરીયલ બી માટે તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 400 ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ 4 રૂપીસ એટલે એના માટેની સ્ટાન્ડર્ડ કોસ્ટ તમને મળશે 1600 અને આ જ રીતે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી અને એક્ચ્યુઅલ પ્રાઇસ આપણે મૂકીએ તો મટીરીયલ એ માટે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 750 ઇન્ટુ એક્ચ્યુઅલ પ્રાઇસ 7 રૂપીસ બરાબર. એક્ચ્યુઅલ પ્રાઇસ 7 રૂપીસ છે બરાબર. તો અહીંયા 750 ઇન્ટુ 7 રૂપીસ કરો એટલે ત્યાં તમને એ માટેની એક્ચ્યુઅલ કોસ્ટ મળશે 5250 અને બી માટેની એક્ચ્યુઅલ કોસ્ટ થશે 450 ઇન્ટુ 5 એટલે 2250. પછી ક્વોન્ટિટીનો અને કોસ્ટનો ટોટલ બી કરી નાખવાનો બરાબર. તો અહીંયા ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એ આપણે જોઈએ તો એ આપણને મળે છે 1200 અને ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી એ બી કેટલી છે 1200. એટલે અહીંયા તમારે મિક્સ વેરિયન્સ કે સબ યુસેજ વેરિયન્સ ગણવાની જરૂરિયાત નહીં રહે. શું કામ કેમ કે મિક્સ વેરિયન્સ તમે ગણશો તો યુસેજ વેરિયન્સ નું જે ફોર્મ્યુલા છે એ જ ફોર્મ્યુલા તમારે મિક્સ વેરિયન્સ માં મૂકવાનું થશે બરાબર. એટલે અહીંયા બેઝિકલી આપણને પૂછેલું બી નથી. આ તો જો આ ક્વોન્ટિટી બંને અલગ અલગ હોય તો જ તમને મિક્સ વેરિયન્સ અને સબ યુસેજ વેરિયન્સ અરાઇઝ થતું જોવા મળે છે. અધરવાઇઝ યુસેજ વેરિયન્સ અને મિક્સ વેરિયન્સ એ બંને સેમ જ આપણને મળશે. બંને માટેની કોસ્ટનો ટોટલ કરીએ તો ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ થાય છે 6400 અને ટોટલ એક્ચ્યુઅલ કોસ્ટ થાય છે 7500. એટલે પહેલા તો આ રીતે વ્યવસ્થિત અને શાંતિથી આખે આખું ટેબલ બનાવી નાખવાનું. જો ટેબલ આખે આખું તમારું વ્યવસ્થિત રીતે પ્રિપેર થયેલું હશે તો પછી ફોર્મ્યુલાની અંદર સીધી તમારે રકમ મૂકી અને કેલ્ક્યુલેશન જ કરવાનું રહેશે. એટલે ટેબલ માટે થોડો ટાઈમ બી આપવાનો અને ટેબલ તમારું વ્યવસ્થિત રીતે એરર ફ્રી હશે તો આખે આખો સમ છે તમે પ્રોપરલી એરર ફ્રી કેલ્ક્યુલેટ કરી શકશો. એટલે ટેબલ એકદમ શાંતિથી અને નિરાતે સમજી અને આ રીતે આખું ટેબલ પ્રિપેર કરી દેવાનું. આ ટેબલમાં કોઈને કઈ પ્રશ્ન ના સમજાય છે બધાને આ ટેબલ? હા ઓકે. હવે આપણે ત્રણ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાના છે. બેઝિક ત્રણ વેરિયન્સ. તો સૌથી પહેલા તો મટીરીયલ કોસ્ટ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ. તો જો મટીરીયલ કોસ્ટ વેરિયન્સ માટે તમારી પાસે બે ફોર્મ્યુલા અવેલેબલ છે. એક તો શું છે SQ * SP - AQ * AP અથવા તો જો અહીંયા તમે સ્ટાન્ડર્ડ કોસ્ટ અને એક્ચ્યુઅલ કોસ્ટ બી કેલ્ક્યુલેટ કરેલી હોય
તો ડાયરેક્ટલી બી તમે ફોર્મ્યુલા મૂકી શકો મટીરીયલ કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ કોસ્ટ માઇનસ એક્ચ્યુઅલ કોસ્ટ, અને આ સ્ટાન્ડર્ડ કોસ્ટ અને એક્ચ્યુઅલ કોસ્ટ એ તમને મળશે કેવી રીતે? તો આનાથી જ મળશે, ક્વોન્ટિટી ઇન્ટુ પ્રાઇસ. તો જો આ કોસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરેલી હોય તો આપણે આ એસક્યુ ઇન્ટુ એસપી ફરીથી પાછું ત્યાં કરવાની જરૂરિયાત રહેતી નથી. સીધે સીધું આપણે ફોર્મ્યુલા મૂકી શકીએ એસસી માઇનસ એસી. હવે જો અહીંયા તમને આખું ટોટલ જ સીધું ગણીને આપી દીધેલું, એ તમે એ અને બી માટે અલગ અલગ પણ કેલ્ક્યુલેટ કરી શકો. તો એ માટેની સ્ટાન્ડર્ડ કોસ્ટ કેટલી છે? 4800 માઇનસ એ માટેની એક્ચ્યુઅલ કોસ્ટ કેટલી છે? તો કે 5250. એટલે આ બેને તમે કમ્પેર કરો એટલે તમને આન્સર મળશે માઇનસ 4250 સોરી માઇનસ 450 મળશે. સમજાય છે? બરાબર. અહીંયા જો આખું બધાનું ભેગું તમને સીધું આપી દીધેલું છે. હવે એ જ વસ્તુ તમે એ અને બી માટે અલગ અલગ પણ ગણી શકો. તો એ માટે તમે કોસ્ટ મટીરીયલ કોસ્ટ વેરિયન્સ ગણશો તો એની સ્ટાન્ડર્ડ કોસ્ટ માઇનસ એક્ચ્યુઅલ કોસ્ટ. તો સ્ટાન્ડર્ડ કોસ્ટ કેટલી છે? 4800 માઇનસ 5250. એટલે એ આપણને મળશે માઇનસ 450. અને આ જ રીતે બી માટે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો બી માટે સ્ટાન્ડર્ડ કોસ્ટ 1600 માઇનસ એક્ચ્યુઅલ કોસ્ટ 2250. એટલે 1600 માંથી 2250 તમે લેસ કરશો એટલે એ તમને મળશે માઇનસ 650. અને એ બંનેનો ટોટલ કરો તો એ તમને માઇનસ 1100 જોવા મળશે. અને આન્સર માઇનસ માં આવે છે એટલે એને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. સમજાય છે? એટલે કાં તો બેયનો સીધે સીધો હવે એ રીતે કરો તો શું થશે? 6400 માઇનસ 7500. તો એ બી આપણને જોવા મળશે માઇનસ 1100. એટલે બંને પ્રકારના મટીરીયલ માટે એમસીવી તમે અલગ અલગ બી કેલ્ક્યુલેટ કરી શકો અથવા તો બંનેનું ભેગું બી આપણે કોસ્ટ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરી શકો. પછી આપેલું છે સેકન્ડ અને થર્ડ આની અંદર મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ. હવે જો એ તમે બંનેનું ભેગું નહીં કરી શકો કેમ કે પ્રાઇસ નો ને એનો આપણે બેનો ટોટલ સાથે નથી કરતો, તો એના માટે કમ્પલસરી તમારે બંને મટીરીયલ માટે અલગ અલગ જ કેલ્ક્યુલેટ કરવું પડશે. તો મટીરીયલ એ માટે પ્રાઇસ વેરિયન્સ અને પ્રાઇસ વેરિયન્સ માટેની આપણી પાસે ફોર્મ્યુલા છે. હવે જો આ ફોર્મ્યુલા લખવી બી જવાબના ભાગ રૂપે ખૂબ જ આવશ્યક હોય છે. એટલે દરેકે દરેક સમની અંદર સૌથી પહેલા તમારે એક ફોર્મ્યુલા નોટ ડાઉન કરી દેવાની અને પછી કેલ્ક્યુલેશન્સ કરવા. અધરવાઇઝ તમને જે પૂરા માર્ક્સ મળવા જોઈએ એ મળી શકશે નહીં. એટલે એક વખત ફોર્મ્યુલા લખશો તો બી ચાલશે, પછી એ અને બી બંને માટે અલગ અલગ રીતે તમારે ફોર્મ્યુલા લખવાની જરૂરિયાત નથી. એટલે કોઈ પણ વેરિયન્સ તમે કેલ્ક્યુલેટ કરો છો તો સૌથી પહેલા એની ફોર્મ્યુલા દર્શાવી દેવાની. તો પ્રાઇસ વેરિયન્સ માટેની ફોર્મ્યુલા છે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એક્ચ્યુઅલ પ્રાઇસ. એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એક્ચ્યુઅલ પ્રાઇસ. હવે મટીરીયલ એ માટે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપણને આપેલી છે 750 ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ 6 માઇનસ એક્ચ્યુઅલ પ્રાઇસ 7 એટલે 750 ઇન્ટુ માઇનસ 1. અને મટીરીયલ એ માટે પ્રાઇસ વેરિયન્સ આપણને જોવા મળશે માઇનસ 750 અને આન્સર માઇનસ આવે છે એટલે એને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરીશું. અને આ જ રીતે મટીરીયલ બી માટે જોઈએ તો મટીરીયલ બી માટે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 450 પ્રાઇસ 4 માઇનસ 5 અને 4 માઇનસ 5 એટલે બી માઇનસ 1 થશે. તો 450 ઇન્ટુ માઇનસ 1 એટલે બી માટે પ્રાઇસ વેરિયન્સ તમને જોવા મળશે માઇનસ 450 એડવર્સ. અને પછી બંનેનું ટોટલ કરીએ એટલે માઇનસ 750 પ્લસ માઇનસ 450 એટલે પ્રાઇસ વેરિયન્સ આપણને જોવા મળશે માઇનસ 1200. અને
અને એને આપણે એડવર્સ પ્રાઇસ વેરિયન્સ તરીકે ઓળખીશું. ક્લિયર? અને છેલ્લે આપણે કેલ્ક્યુલેટ કરશું મટીરીયલ યુસેજ વેરિયન્સ. તો યુસેજ વેરિયન્સ માટેની ફોર્મ્યુલા છે આપણી પાસે SP into bracket SQ minus AQ. બરાબર, સ્ટાન્ડર્ડ પ્રાઇસ કૌંસમાં સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. તો એ બી આપણે એ અને બી બંને માટે અલગ અલગ કેલ્ક્યુલેટ કરીએ તો મટીરીયલ એ માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ 6 રૂપિયા, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કે જે આપણે ટેબલમાં ફાઇન્ડ આઉટ કરેલી છે 800 minus 750. બરાબર, 800 minus 750. એટલે જો અહીંયા કૌંસમાં માઈનસ આપેલું છે પણ માઈનસ નહીં આવે, પ્લસ જ આવશે. ત્યાં સુધારો કરી નાખજો. એટલે 6 into 50, 800 માંથી 750 તમે લેસ કરશો એટલે અહીંયા તમને +50 જોવા મળશે. બરાબર, બોક્સમાં ભૂલથી માઈનસ છપાયેલું છે તો કન્ફ્યુઝન ન થાય એટલા માટે પ્લસ કરી નાખજો. તો 50 into 6 એટલે એ માટેનું યુસેજ વેરિયન્સ તમને મળશે 300 રૂપીસ ફેવરેબલ. અને બી માટે તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ 4 રૂપીસ, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 400 minus 450. એટલે 4 into -50 એટલે એ આન્સર આપણને મળશે -200 એડવર્સ. અને બેયનો ટોટલ કરીએ, અહીંયા +300 છે અને અહીંયા -200 છે એટલે +100 ફેવરેબલ યુસેજ વેરિયન્સ આપણને જોવા મળી શકે. એટલે યુસેજ વેરિયન્સ નો ટોટલ કરો બેયનો એટલે એ તમને +100 ફેવરેબલ વેરિયન્સ જોવા મળી શકે. અને રીકન્સાઇલ કરીએ, વેરીફાઈ કરીએ તો મટીરીયલ કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ વેરિયન્સ પ્લસ યુસેજ વેરિયન્સ થાય છે. તો કોસ્ટ વેરિયન્સ છે -1100 ઇઝ ઇક્વલ ટુ -1200 અને +100 તો -1100 એના બરાબર -1100 આપણને જોવા મળી શકે. આ રીતે તમારા ત્રણે ત્રણ વેરિયન્સ છે એ જનરલી રીકન્સાઇલ થતા બી જોવા મળશે. ક્લિયર? સમજાય છે? ઇલ્યુસ્ટ્રેશન એની અંદર કઈ ક્વેશ્ચન? ઓકે, ત્યાર પછીનું નેક્સ્ટ જોઈએ ઇલ્યુસ્ટ્રેશન 16. તો એમની અંદર આપેલું છે the standard of material for product is decided as follow: standard quantity 100 kg, standard price 2.25, cost during the period, opening stock of material 100 kg as rupees 2.25, purchase of material 500 kg, per kg 2.15 અને કન્ઝમ્પશન ઓફ મટીરીયલ એટલે એ સીધું સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી તમને આપી દીધેલું છે તો એના માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ તમારે કેલ્ક્યુલેટ કરવી પડશે. હવે જો એ કેવી રીતે થશે એ આપણે આ સમની અંદર કેલ્ક્યુલેટ કરવાનું છે. ફ્રોમ ધ ફોલોઇંગ above information find out material usage variance. બરાબર, ખાલી એક જ યુસેજ વેરિયન્સ જ અહીંયા તમને પૂછેલું છે અને યુસેજ વેરિયન્સ ની અંદર સ્ટાન્ડર્ડ પ્રાઇસ, એક્ચ્યુઅલ પ્રાઇસ, સ્ટાન્ડર્ડ પ્રાઇસ ની તમારે જરૂરિયાત પડશે, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. બરાબર, તો યુસેજ વેરિયન્સ માટે આપણે જરૂરિયાત શેની છે? સ્ટાન્ડર્ડ પ્રાઇસ, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઈનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. તો જો આ ડિટેલ્સ બધી આપણને ઓલરેડી આપી દીધેલી છે. બરાબર, પ્રાઇસ વેરિયન્સ બી આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. પ્રાઇસ વેરિયન્સ માટે તમને અલગ અલગ ત્રણ પોસિબિલિટીઝ આપેલી છે, ત્રણ કન્ડિશન આપેલી છે. બરાબર, એ આપણે સમજીએ એની પહેલા યુસેજ વેરિયન્સ સમજી લઈએ. તો યુસેજ વેરિયન્સ માટે આપણી પાસે ફોર્મ્યુલા શું છે? SP કૌંસમાં SQ minus AQ. હવે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કે જે તમને ઓલરેડી આપી દીધેલી છે, બરાબર, 110 kg. એટલે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 100 kg છે, એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 150
kg છે એટલે 100 minus 110 into standard price 2.25 બરાબર એટલે 2.25 into minus 10 એટલે યુસેજ વેરિયન્સ તમને જોવા મળશે -22.50 એડવર્સ. હવે પ્રાઇસ વેરિયન્સ તમે જે કેલ્ક્યુલેટ કરો તો પ્રાઇસ વેરિયન્સ માટે તમને અલગ અલગ ત્રણ સિચ્યુએશન્સ આપેલી છે. એમાં શું આપેલું છે તો પહેલું એ કીધેલું છે કે if variance computed at the time of material purchase એટલે પરચેઝ ને ધ્યાનમાં રાખી અને જો પ્રાઇસ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવામાં આવે તો અહીંયા તમે જે પ્રાઇસ લેશો એક્ચ્યુઅલ પ્રાઇસ એ તમારે કઈ ધ્યાનમાં લેવાની થશે પરચેઝ ની પ્રાઇસ ધ્યાનમાં લેવાની થશે કેમ કે અહીંયા જે મટીરીયલ ઓપનિંગ સ્ટોક આપેલો છે એની પ્રાઇસ બી અલગ છે પરચેઝ કરેલું છે એની પ્રાઇસ બી આપણને અલગ જોવા મળે છે એટલે પ્રાઇસ વેરિયન્સ માટે તમને અલગ અલગ ત્રણ સિચ્યુએશન્સ આપેલી છે એમાંનું પહેલું કીધેલું છે કે મટીરીયલ પરચેઝ ને ધ્યાનમાં રાખી અને જો પ્રાઇસ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવામાં આવે તો પરચેઝ પ્રાઇસ અહીંયા આપણને કેટલી આપેલી છે 2.15 બરાબર તો એના માટે આપણે પ્રાઇસ વેરિયન્સ નું ફોર્મ્યુલા મૂકીએ તો પ્રાઇસ વેરિયન્સ માટે આપણી પાસે ફોર્મ્યુલા છે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઈનસ એક્ચ્યુઅલ પ્રાઇસ બરાબર તો અહીંયા એક્ચ્યુઅલ ક્વોન્ટિટી એ કેટલી છે એટલે પરચેઝ ને ધ્યાનમાં લેવાનું છે એટલે અહીંયા પરચેઝ ની ક્વોન્ટિટી તમારે ધ્યાનમાં લેવાની છે અથવા તો ફોર્મ્યુલા આપણી પાસે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી નું છે એટલે કદાચ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી અહીંયા તમે 110 મૂકીને કેલ્ક્યુલેશન્સ કરેલું હશે તો બી કંઈ ખોટું નથી પણ અહીંયા તમને એમ કીધેલું છે કે વેરિયન્સ કોમ્પ્યુટેડ એટ ધ ટાઈમ ઓફ મટીરીયલ પરચેઝ એટલે જો એ પરચેઝ ની ક્વોન્ટિટી તમે ધ્યાનમાં લેશો તો 500 into bracket 2.25 minus 2.15 તો ત્યારે તમને પ્રાઇસ વેરિયન્સ જોવા મળશે 50 અને એ થશે ફેવરેબલ. પછી આપેલું છે કે જો FIFO મેથડ નો યુઝ કરીએ તો ત્યારે આપણને પ્રાઇસ વેરિયન્સ કેટલું મળશે અને LIFO મેથડ અનુસાર જો માલ સામાન પૂરો પાડવામાં આવતો હોય તો ત્યારે પ્રાઇસ વેરિયન્સ કેટલું મળશે એટલે આઈ હોપ કે લગભગ આ તમે કોસ્ટ એકાઉન્ટિંગ ની અંદર બંને મેથડ શીખી ગયા હશો બરાબર. FIFO મેથડ તો આની અંદર શું હોય છે ફર્સ્ટ ઇનપુટ ફર્સ્ટ આઉટપુટ એટલે પહેલા ખરીદેલો માલ સામાન પહેલા મોકલવામાં આવે એટલે ક્લોઝિંગ સ્ટોકમાં લાસ્ટમાં ખરીદેલો માલ સામાન હશે અને LIFO ની અંદર શું હશે તો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે છેલ્લો જે માલ સામાન હશે એ સૌથી પહેલા વહેલા પ્રોવાઈડ કરવામાં આવે એટલે જો FIFO મેથડ અનુસાર આપણે કેલ્ક્યુલેશન્સ કરીએ તો FIFO મેથડ અનુસાર ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ સ્ટોક ઓફ મટીરીયલ એ તમને આપેલું છે 100 kg બરાબર એના માટેની પ્રાઇસ આપેલી છે 2.25 પરચેઝ કરેલું છે 500 kg અને એના માટેની પ્રાઇસ આપેલી છે 2.15 હવે કન્ઝમ્પશન કેટલું થાય છે તો કે 110 kg એટલે જો FIFO મેથડ એપ્લાય કરીએ તો પહેલા વેલા તમે આ જે ઓપનિંગ સ્ટોક નો માલ હતો એ પૂરો પાડેલો હશે અને પછી બાકીનો જે ઘટશે માલ એ તમે આ ખરીદીમાંથી પૂરો પાડેલો સમજાય છે અહીંયા એક્ચ્યુઅલ ક્વોન્ટિટી તમને જે 110 આપેલું છે પણ એની અંદર તમારે 100 kg માટે 2.25 ના ભાવથી તમે પ્રોવાઈડ કરશો અને બાકીના 10 kg છે એ 2.15 ના ભાવથી પ્રોવાઈડ કરશો તો એ બંને માટેના તમારે અહીંયા વેરિયન્સ ની અંદર ધ્યાનમાં લેવાનું રહેશે તો જો એ 100 યુનિટ માટે 2.25 minus 2.25 એટલે ત્યાં વેરિયન્સ કેટલું થશે 0 અને 10 યુનિટની ક્વોન્ટિટી માટે 2.25 minus 2.15 એટલે 0.10 into 10 એટલે 1 રૂપિયા પ્રમાણેનું વેરિયન્સ આપણને જોવા મળશે સમજાય છે એટલે જો FIFO મેથડ અનુસાર આપણે મટીરીયલ પ્રોવાઈડ કરીએ તો પહેલા વેલા તો ઓપનિંગ સ્ટોક માંથી મટીરીયલ પ્રોવાઈડ કરવામાં આવશે અને પછીનું જે 10 kg છે એ 2.15 ના ભાવ પ્રમાણે પ્રોવાઈડ કરવામાં આવશે એટલે જો FIFO મેથડ ને આપણે ધ્યાનમાં રાખીએ તો ત્યારે આપણને પ્રાઇસ વેરિયન્સ 1 રૂપીસ પ્રમાણે જોવા મળશે અને જો LIFO મેથડ તમે કન્સિડર કરો છો તો 110 kg છે એ તમે છેલ્લે ખરીદેલો હશે એમાંથી જ પ્રોવાઈડ કરશો એટલે ત્યાં તમારે એની 2.15 પ્રમાણે જ ભાવ ધ્યાનમાં લેવાનો થશે તો 110
into bracket 2.25 minus 2.15 એટલે 0.10 into 110 તો ત્યારે તમને પ્રાઇસ વેરિયન્સ જોવા મળશે 11 રૂપીસ સમજાય છે આ બધાને થોડુંક કોમ્પ્લિકેટેડ છે પણ જો બરાબર રીતે સમજશો તો ખ્યાલ આવી જશે બરાબર યુસેજ વેરિયન્સ તો સીધે સીધું આપણે કેલ્ક્યુલેટ કરી શકશું પણ પ્રાઇસ વેરિયન્સ માટે આપણને ત્રણ અલગ અલગ પ્રકારની કન્ડિશન્સ આપેલી છે તો ત્રણે ત્રણ કન્ડિશન્સ માટે અલગ અલગ તમારે પ્રાઇસ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાનું થશે ક્લિયર એની ક્વેશ્ચન ઇલ્યુસ્ટ્રેશન નો 14 15 અને 16 આપણે સમજાવેલું છે એમાંથી કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો અધરવાઇઝ 1 મિનિટનો ટાઈમ છે એટલે 1 મિનિટમાં તમારું લેક્ચર પૂરો થઈ જશે એટલે કદાચ કોઈને કંઈ ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકો બરાબર સાથે સાથે પ્રેક્ટિસ બી તમે ચાલુ રાખજો એટલે એક્સરસાઇઝના જે સમ આપે